તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને આપણે આજે જવાનું છે કચ્છ, ભુજ અને અંજાર. તો કન્ટિન્યુ આપણા વ્લોગની અંદર બન્યા રહેજો. આપણે નાઇટમાં જવાનું છે અને ટિકિટ બુકિંગ કરાવી દીધી છે. SK ટ્રાવેલર્સ છે, તો ટ્રાવેલ્સમાં જવાનું છે. આપણે સ્વેટર પહેરવાનું બાકી છે અને આપણે જેમ કપડ બધું પેક કરી નાખ્યું. ઠેલો તો આપણે જો કપડા માટે ઠેલો પેક કરી દીધો. ઠેલો એટલો પેક કર્યો કે ફૂટું થઈ રહ્યો. અને બસ હવે નીકળવાનું છે. રેડી થઈ જાય કમ્પ્લીટ. 9 વાગ્યાનો ટાઈમ છે. હજુ કલાક વાર છે, એટલે આપણે અડધો કલાક પહેલાં નીકળશું. 8:30 નીકળવાનું છે. તો બને એટલો સપોર્ટ કરજો. અને આપણે કચ્છ ભુજમાં જે પણ વ્યૂ હોય છે, જે પણ સારા કટ લઈને તમને બતાવજો. અને કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહેજો. મળીએ. તો આપણે લશ્કરી બે હજાર કમ્પ્લીટ અને જીગર અને વિશાલ બેનને આપણે મૂકવા આવ્યા હતા. જો આપણે આમ બે છે લશ્કરી મહેસાણાથી હવે નીકળે છે. હાલ પેટ્રોલ પંપ ક્યાં ઊભી રહ્યા. બસ બન્યા રહેજો બ્લોગની અંદર. આગળના કટ બધા બતાવતા રહીશું. કન્ટિન્યુ ફાઇનલી આપણે ભુજ વટી જઈએ અને આપણી ટ્રાવેલર્સ પડી મધર ઇન્ડિયાની બાજુમાં HK ટ્રાવેલર્સ રહી. જેમ કે આપણે રાતનું ઝૂમ નહીં થાય એટલું બધું સારું, તો એ ઝૂમ કરીને બતાવી દઈએ. આપણે આગળ જર્ની ચાલુ જ છે અને ઉજાગરો થશે આજ તો, જેમ કે આપણને ઊંઘ નહીં આવે. હાલ તો હોટલ ઉપર ચા બા પી લીધી મસ્ત ફર્સ્ટ ક્લાસ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા અને થોડીક વારની અંદર ઉતરશું. એટલું તો વાગ્યા 5:30 વાગે પહોંચવાનું હતું એની જગ્યાએ 5:30. તો બસ મળશે કે નહીં એ ખ્યાલ નહીં. જેમ કે 5 વાગે લગભગ બસ આવે. બીજી બસ પકડવાની તો હજુ ભુજ પહોંચ્યા આપણે. હજુ 100 કિલોમીટરનું અંતર બાકી છે. ફાઇનલી આપણે લોકેશન પહોંચી ગયા. બેનના ક્યાં ગામ છે, ઘરે જવાનો ત્યાં રસ્તો આગળ ગેટ પડી ગયા. બહુ 10 વાગે. આપણે જીતુભાઈ અંગાતા એમનું ગોમ બતાવીએ આપણે જીતુભાઈ. અને મંદિર આવ્યા. આશાપુરા માનું મંદિર છે. જુઓ કાલે આપણે લીમડો છે ને આવ્યો જીતુભાઈ. જો આપણે લીમડો છે અને મંદિર બનાવ્યું છે. પથ્થરની મૂર્તિમાંથી લોહી નીકળ્યો હતો. પથ્થરની મૂર્તિ આશાપુરાનું મોટું એકદમ આમ થઈ ગયું છે. હાલ આવે જૂના જમાનામાં વાગ્યો અમને અહીંયા પથ્થરની મૂર્તિમાં લોહી નીકળ્યા. કચ્ચો છે આશાપુરામાં. ઘણું જૂનું મંદિર છે. તો ઘણું જૂનું મંદિર છે. આપણે જીતુભાઈ કે હાલ આપણને તો ખ્યાલ નતો, આપણને ગાઈડ કરી હાલ તો. ના આ મંદિર મૂર્તિ બતાવ્યું. આશાપુરાનું મોઢું જોઈ લો, એકદમ આડું છે. હા, તમે કીધું એ રીતનું આડું છે. એટલે અહીંયાથી જ નીકળી હતી એમ ને? અહીંયા જમીનમાં અહીંયા ખેતર આવતો અહીંયા. એટલે જીતુભાઈ નું કેવું અહીંયાથી નીકળી હતી અને અહીંયા બેહારવામાં આવે. જો માતાજીને બેહારવામાં આવે અહીંયા. અને દીવો હાલ થાય અહીંયા. અને બાજુમાં આપણું મંદિર અંબે માને. તાળું મારેલું અને અંબે માનું મંદિર છે. એવું થોડું દેખાય. જગ્યા એકદમ મસ્ત ભાઈ. નેચરલ બહુ સારી જગ્યા. લીમડો પણ વિશાળ છે. જીતુભાઈ આવશું હવન કરે. હવન નવરાત્રી હોય નવરાત્રીમાં હવન થાય આશાપુરામાં. જેના લગ્ન થઈ ગયા બધા બેસે 2-4 જોડીઓ. હા, તુલસી અમારા ગામ સાઈડ તો આવી તુલસી હટ હોતી નહીં, પણ તમારા સાઈડ છે એટલે બહુ સારું કહેવાય. નદી હે. આપણે બીજા મંદિર આવ્યા.
મહાકાળી માનું મંદિર. તમને આપણે દર્શન પણ કરાવી દઈએ. મહાકાળી માનું મંદિર છે. સામે ગામ દેખાય. અહીંયા આપણે જીતુભાઈ એમને બધાને પેલા બગીચો બનાવેલો હોય. યુવા સર્કલ બધા મદદ કરી હે. હા, એટલે એમના સર્કલ જેમ કે અમારે સર્કલ છે એમના એ રીતના સાર બહુ મોટા થઈ જાય, ખાસા મોટા થઈ જાય એમ. 1-2 વર્ષ જેવું થવા આવ્યું. વૃક્ષ વાવવા જરૂરી છે. હા, પાણીની સગવડ છે અને આપણે તે પેલી સાઈડે અનાજ પણ નાખવામાં આવે 3 ચકલીઓ માટે નાખેલું જ છે અને બિસ્કુટ ને બધું નાખવામાં આવે કૂતરાઓ માટે. સેવાનો તો લાભ લઈ જ છે આપણે જીતુભાઈને. જો કચ્છમાં ચાર ઓછા હોય એટલે આપણે સારું. આમાં ચકલીના બચ્ચા. સારું ઘર બનાવેલું ભાઈ, અહીંયા માટીનું બનાવ્યું, ગલ્લા ટાઈપનું છે. તો આપણે નદી આવ્યા હતા, નદીનું પાણી એટલું જ ક્લીન છે. જો ખાલી એકદમ કાચ જેવું, પથ્થર અંદર ના રહે ને એકદમ ક્લીન દેખાય. પ્રકૃતિ એ પ્રકૃતિ એકદમ કાચ, પ્રોપર કાચ. હવે જ્યાં અમે આપણે વડ નીચે જવાનું, ત્યાં જઈએ. કોઈને યાદ હોય કહેજો. નેનપણની અંદર આવા એકોડા બનાવીને બહુ વેચ્યા. જુઓ, બહુ એકોડામાં મજા લીધી હતી. હવે પિન્ટુભાઈ કોમેન્ટ કરશી, એમને ખાસ ફેવરેટ હતો આ એકોડા. અહીંયાથી પણ પાણી ખેંચતા હશે ને મશીનમાં? હા, તો આપણે કચ્છમાં તો પ્રખ્યાત છે 2 પૈરાવાળી ઊંટલાડી. જુઓ, આપણા સાઈડ 4 પૈરાવાળી હોય, અહીંયા 2 પૈરાવાળી જાય. તો ઘરમાં આપણો હરમંદાદે આવડ હતો અને આપણી વેપરે રમવાની કોઈ ખરેખર મજા આવતી. પણ તો વીતી ગયું, પણ યાદ કરીએ ને બહુ જ મજા આવે. કારણ કે બહુ મજા આવતી. આ રીતના લાકડે ચાલવાનું, વાંદરાઓની જેમ ભૂસકા મારવાના ત્યાંથી અને વળવૈયા ઉપર લટકીને હિંચકા ખાવાના. જો આ વડ બહુ મસ્ત, દરેક જગ્યાએ વળવૈયો એટલી લાંબી હિંચકા ખાવાની મજા આવી જાય એવું. જો તો આપણો સમય વીતી ગયો. એવી તો આપણો બ્લોગ અહીંયા એન્ડિંગ કરીશું. મળીએ નવા બ્લોગની અંદર નવા અંદર સાથે. તો અમારો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ના બધા મળીએ. જય માતાજી.